ગરમા ગરમ ફૂલેલી પૂરી અને સાથે હોય ઠંડુ ઠંડુ મલાઈદાર સરસ ફ્લેવરવાળું અમૂલ શ્રીખંડ. આ વાનગી બનાવવામાં આસાન છે અને સ્વાદથી ભરપૂર. મન થઈ જાય ખુશ. આ વાનગી બનાવવા માટે આપણને જોઈશે એક નાની ચમચી અમૂલ ઘી. અમૂલ શ્રીખંડ આપને જેટલું જોઈએ તેટલું. 3 કપ ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી અને તળવા માટે તેલ. પહેલા પૂરી બનાવીએ. એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં થોડું મીઠું નાખો. લોટમાં એક નાની ચમચી અમૂલ ઘી નાખો. ત્યારબાદ પૂરીનો લોટ બાંધવા માટે જરૂરી હોય તેટલું પાણી નાખો. સરસ મુલાયમ લોટ બાંધી લો. લોટ બંધાઈ જાય એટલે તેમાંથી નાનો હિસ્સો લઈને લુઓ બનાવો. હવે તેને ઘઉંના અટામણમાં થોડો રગદોળો, જેથી પૂરી વણો ત્યારે લોટ ચકલા વેલણ સાથે ચોંટે નહીં. તેમાંથી મોટો ગોળ અને પાતળો રોટલો વણી લો. હવે એક નાનકડી રસોઈ યુક્તિ. એક ધારદાર ખૂણાવાળો વાટકો અથવા રિંગ કટર લો. તેને રોટલા પર મૂકો અને ફેરવી લો. તમને એક પરફેક્ટ ગોળ આકારની પૂરી મળી જશે. બાકીનો લોટ ધ્યાનપૂર્વક કાઢી નાખો. હવે પૂરી તળવાનો વારો. એક ઊંડી કઢાઈમાં તેલ ગરમ કરો અને પેલી વણેલી પૂરીને હળવેથી તેલમાં સેરવો. તેને ખૂણાઓ પર હળવેથી દબાવો. તરત જ એ ગોળ આકારમાંથી પૂરીનો દડો ઉપસવા લાગશે. ઉથલાવીને બીજી બાજુ તળો. સોનેરી રંગની થાય ત્યાં સુધી તળો. પછી બહાર કાઢીને પેપર નેપકિન પર રાખો, જેથી વધારાનું તેલ શોષાઈ જશે. તમને જેટલી પૂરી જોઈએ તેટલી તળી લો. હવે તેના શાહી સાથી અમૂલ શ્રીખંડને બહાર લેવાનો સમય થઈ ગયો છે. એક મોટો ચમચો ભરીને બાઉલમાં લો અને પૂરીની સાથે પીરસો. ઠંડુ શ્રીખંડ અને સાથે મીઠાવાળી વરાળ નીકળતી ગરમા ગરમ પૂરી. વાહ, સાચે જ સ્વર્ગ જેવો આનંદ આવશે.